આયુષ 100 પોઈન્ટ્સ. નેક્સ્ટ રાઉન્ડ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો, એટલે કે પિલર ઓફ બોનસ. આ પિલર પર ફર્સ્ટ ચડનારને મળશે 500 બોનસ. એટલે આ પિલરની ઉપર બધાની સાઈડ 500 બોનસ પોઈન્ટ લગાવવામાં આવ્યા છે. બટ જે ફર્સ્ટ ચડીને સૌથી પહેલા બોનસ પોઈન્ટ લઈ લેશે, ફક્ત એને જ આ 500 બોનસ મળવાના છે. એટલે અહીંયાથી ગેમ ગમે ત્યાં જઈ શકે છે. આયુષ આ ગેમ નહીં રમી શકશે, કેમ કે આયુષ ચડશે તો બધા પડી જશે. એટલે આયુષને વચ્ચે એક ટ્વિસ્ટ કરવા આપીશ, એની માટે પણ રેડી રહેજો. ઓકે, રેડી બધા? 3, 2, 1 એન્ડ ગો. ગેમ સ્ટાર્ટ થતા જ ભાઈ બધા પોતાના કરિયરની સીડી ચડવા લાગ્યા. आयुष तू हिला सकता है, हिला 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 आयुष हिला यार दुर्वे आयुष हिला, आयुष तू हिला सकता है यार. कम ऑन, नाइस नाइस. आजा आजा पीछे आजा, पीछे आजा, पीछे आजा आयुष, पीछे आ. मैं बोलूंगा तब, अभी नहीं. मैं बोला था लटक गया था. आयुष तू हलाई सके છે आयुष, हलाओ. एक नंबर. जल्दी जा. मैं बोलूंगा तब होटल के लोग तो चढ़ गए. चढ़ चढ़ हिला 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 हिला. अरे जयराज, जयराज આયુષ બધાને હલાવી શક્યો, પણ જયરાજને નહીં. જયરાજ તુફાનની જેમ આગળ વધી ગયો અને કલેક્ટ કરી લીધા એણે 500 પોઈન્ટ્સ. તો આ ફર્સ્ટ આવી ચૂક્યો છે હમણાં. કોઈ નહીં પૂછે, ઉર્વિલના આટલો રહી ગયો છે. આયુષે જે હલાવ્યું ને ભાઈ, જયરાજ આવી. भाई ये लटका कौन था इधर? इधर लटका तुम એક નંબર. ચલો, સો હવે છે ભાઈ લાસ્ટ એન્ડ ફાઇનલ રાઉન્ડ. એ રાઉન્ડ ડિસાઈડ કરશે કે કોણ લઈ જવાનું છે 50,000 રૂપિયા. ચલો. So guys, this is the last round of this Air Bounce Presents Cave Bounce Challenge. કેમ કે તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ એર બાઉન્સ નું સૌથી મોટું જંગલ છે. 4 રાઉન્ડની લાઈનમાં આ જંગલ ડિવાઇડેડ છે, બટ બધી જ રો માં રસ્તો એકદમ સીધો નથી. ચોથી રો થી સૌથી પહેલા જે બહાર આવશે એને મળશે 500 પોઈન્ટ્સ. સેકન્ડ પર જે આવશે એને મળશે 300 પોઈન્ટ્સ એન્ડ થર્ડ નંબર પર જે આવશે એને 200 પોઈન્ટ્સ. અને પાછળના 3 જણને મળશે મારો. હા ઠીક છે, તો તમારે લડવાનું છે. લાસ્ટમાં બધા પોઈન્ટ લખેલા છે, તમને ખબર નથી કોણ આગળ છે કોણ પાછળ છે. લાસ્ટમાં જ ખબર પડશે કે આખું ચેલેન્જ કોણ જીત્યું છે. શું ખબર છે, ફર્સ્ટ આવ્યો એની બી જીતે, સેકન્ડ આવ્યો એ જીતે. મેઇન ટ્વિસ્ટ આ છે આમાં. ઠીક છે, રેડી? ગણપતિ બાપ્પા. ઓકે, ઈઝી લાગે છે? થોડુંક ડિફિકલ્ટ કરી દે આને. આ 4 જંગલની જે રો છે તમારે પાર કરવાની છે આંખ પર પટ્ટી બાંધીને. बाय बाय टाटा गुड बाय गया बाय बाय टाटा गुड बाय गया. ઈજી લાગતું હતું ને, ટલી લેવાને આખો પહોંચ્યું બોબો કરી લીધો ને. રેડી છો? રેડી રેડી. અહીંયા આ આખું બાંધી તો દીધું છે. અંધારું અંધારું અમે જ પડતું ન કઈ. હવે આમાં જંગલમાં મંગલનું કેવી છે, આમાં બધું મળે કઈ રીતે? કઈ દેખાતું જ નહીં. બેગ કામ નહીં લેવડાય છે. 3, 2, 1 એન્ડ ગો. ભાઈ આ રાઉન્ડ સ્ટાર્ટ થતા જ જયદીપે શૈલેષને ધક્કો મારી દીધો, એટલે સ્ટાર્ટિંગમાં જ બધા અટવાઈ ગયા. બટ ટ્રસ્ટ મી ગાઈસ, આ જંગલ આંખેથી જોઈને પણ પાર કરવું બહુ અઘરું છે. તો આંખ પર પટ્ટી બાંધીને કરવું બહુ વધારે ટફ પડવાનું છે. બટ મને અને તમને જોઈને બહુ મજા આવે છે. અત્યાર સુધી સૌથી આગળ ઉર્વિલ ચાલી રહ્યો હતો. આ જંગલ એવું હતું જેમાં મંગલ થવું બહુ મુશ્કેલ હતું. એન્ડ લિટરલી આયુષ માટે તો બધા રસ્તામાંથી પાસ આઉટ થવું બહુ મુશ્કેલ હતું. એન્ડ જેટલો આ રાઉન્ડ પાર્ટિસિપેટ માટે મુશ્કેલ હતો, એટલું જ મુશ્કેલ અમારા કેમેરામેન માટે આ લોકોને શૂટ કરવાનું હતું. સૌથી ફર્સ્ટ ઉર્વિલ ચાલી રહ્યો હતો અને સૌથી લાસ્ટ શૈલેષ.
જ્યાં અમુક લોકો થર્ડ રોમાં પણ પહોંચી ગયા હતા ત્યાં ભાઈ અમારા શૈલેષભાઈ લાસ્ટ રોમાં જ રમતા હતા. ઉર્વિલને એક સ્માર્ટ રસ્તો મળી ગયો સાઈડ પરથી જવાનો. આ બધાને આ રીતે જોઈને હું પોતાની હસી કંટ્રોલ નહીં કરી શકતો હતો. કોઈ કેમેરામેનના ખોળામાં આવીને પડતું હતું તો કોઈ ગેમની બહાર જ જઈને પડતું હતું, જેમ કે જયરાજ. મારી હાથે કોઈ છે? બટ સૌથી આગળ હજુ પણ ઉર્વિલ જ ચાલી રહ્યો હતો. જ્યાં ઉર્વિલ આગળ ચાલતો હતો ત્યાં જયદીપ એની સાથે લડવા પહોંચી ગયો. એન્ડ લિટરલી આ લડાઈ ફાઇટમાં બદલાવાની હતી. જયદીપને ચકમો આપીને